વડોદરા પહોંચ્યા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી। વડોદરા એરપોર્ટ ઉપર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરાયું। અમિત ચાવડા, ગેનીબેન ઠાકુરે સ્વાગત કર્યું। ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી પણ ઉપસ્થિત। એરપોર્ટથી પંડિત દીનદયાળ ઓડિટોરિયમ પહોંચ્યા। આદિવાસી અધિકાર સંમેલનને સંબોધશે રાહુલ ગાંધી। એરપોર્ટથી પંડિત દીનદયાળ ઓડિટોરિયમ પહોંચશે। આદિવાસી અધિકાર સંમેલનને સંબોધશે રાહુલ ગાંધી, જ્યાં વડોદરા પહોંચી ચૂક્યા છે। તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। ગેનીબેન ઠાકોર દ્વારા સ્વાગત કરાયું છે તેમનું। વડોદરા એરપોર્ટ ઉપર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અમિત ચાવડા, ગેનીબેન ઠાકોરે તેમનું સ્વાગત કર્યું। आज अंगे વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર અમિત ઠાકોર ફોન લાઈન પર જોડાયા છે। અમિત, શું વધુ વિગતો મળી રહી છે? जो कांग्रेस नेता राहुल गांधी वडोदरा पहुंचा है। वडोदराમાં आदिवासी अधिकार सम्मेलन તેઓ સંબોધી રહ્યા છે અને એટલા માટે થોડા સમય પહેલા જ લગભગ 5 મિનિટ પહેલા તેઓ વડોદરા એરપોર્ટ પહોંચ્યા છે, જ્યાં વડોદરા એરપોર્ટ પર તેમનું કોંગ્રેસના તમામ જે પ્રદેશના નેતાઓ છે, અમિત ચાવડા છે, ભરતસિંહ સોલંકી, ગેનીબેન ઠાકોર, અમી યાજ્ઞિક સહિતના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું છે અને તેઓ એરપોર્ટથી સીધા વડોદરાના આજવા રોડ પર પંડિત દીનદયાળ હોલ ખાતે આયોજિત સંમેલન માટે રવાના થયા છે। તેઓ ત્યાં પહોંચી રહ્યા છે અને થોડી જ વારમાં તેઓ ગુજરાતના જે આદિવાસી પટ્ટાના નાગરિકો છે, આગેવાનો છે, આદિવાસી જનતા છે, તેમને સંબોધન કરવાના છે। અંબાજીથી ઉમરગામ સુધીના જે આદિવાસી પટ્ટો છે તેમાં વસતા જે આદિવાસી આગેવાનો છે તેઓ સાથે તેઓ સંવાદ કરી રહ્યા છે। ગુજરાતમાં આદિવાસીઓ સાથે અન્યાયના વિષય ઉપર તેઓ વડોદરા આવીને આ તમામ આદિવાસી લીડર્સને મળી રહ્યા છે। ગુજરાતભરમાંથી પાર્ટીના જે ભૌતિક લોકો છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। તેઓ પણ પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં રાહુલ ગાંધીને મળી રહ્યા છે। રાહુલ ગાંધી તેઓ સાથે સંવાદ કરવાના છે, તેઓના પ્રશ્નો જાણવાના છે અને ત્યારબાદ તેઓ સંબોધન પણ કરશે। લગભગ 45 મિનિટ સુધી તેઓ વડોદરામાં રોકાવાના છે। ત્યારબાદ રાહુલ ગાંધી આ સંવાદ સંમેલન પતાવીને દિલ્હી ખાતે રવાના થશે। જી, આભાર અમિત।